જય શ્રી કૃષ્ણ. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આજનું પુસ્તક છે તિબેટનો ધર્મ વજ્રયાન. લેખક ભાણદેવ. પ્રકાર ધાર્મિક જ્ઞાનાત્મક. પુસ્તકના પેજ 90 અને કિંમત 125 રૂપિયા. પ્રકાશક શ્રી ગજાનન પુસ્તકાલય. સૌ પ્રથમ પુસ્તક વિશે જણાવું તો તિબેટનો ધર્મ વજ્રયાન વિષયક પુસ્તકોમાં તિબેટમાં પ્રચલિત વજ્રયાન બૌદ્ધ ધર્મ, તેની પરંપરા, સાધના પદ્ધતિઓ અને આધ્યાત્મિક વિચારધારાની સમજ આપવામાં આવે છે. પુસ્તકમાં વજ્રયાન ધર્મનો ઉદ્ભવ, વિકાસ અને તેની વિશેષતાઓ સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. વજ્રયાન ધર્મ સામાન્ય બૌદ્ધ ધર્મથી થોડો અલગ છે. તેમાં મંત્ર, ધ્યાન, મંદરા અને તાંત્રિક સાધનાઓનું વિશેષ મહત્ત્વ છે. પુસ્તકનું મહત્ત્વ. તિબેટીયન બૌદ્ધ ધર્મ સમજવામાં મદદ કરે છે. આધ્યાત્મિક માર્ગ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપે છે. માનસિક અને આધ્યાત્મિક વિકાસ વિશે સમજ આપે છે. ભાષા અને રજૂઆત. આ વિષય પરના પુસ્તકો સામાન્ય રીતે સરળ અને સમજાય તેવી ભાષામાં લખાયેલા છે. ધાર્મિક વિષય હોવા છતાં સમજવામાં સરળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિષયવસ્તુનો સાર. પુસ્તકમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ સમજવામાં આવે છે. વજ્રયાન બૌદ્ધ ધર્મ શું છે? તિબેટમાં ધર્મનો વિકાસ. ગુરુ લામાનું મહત્ત્વ. મંત્ર, ધ્યાન, મંદરા જેવી સાધનાઓ. અને છેલ્લે આધ્યાત્મિક જીવન અને માનવ મૂલ્યો. તિબેટ ધર્મ વજ્રયાન ઊંડાણપૂર્વકની માહિતી તમને આપું તો વજ્રયાન શું છે? વજ્રયાન બૌદ્ધ ધર્મનો એક મહત્ત્વનો માર્ગ છે. તેને ડાયમંડ માર્ગ અથવા થંડરબોલ્ટ માર્ગ પણ કહે છે. આ બૌદ્ધ ધર્મનું તાંત્રિક અથવા ગુપ્ત સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાંથી વિકસીને તિબેટ અને આસપાસના દેશોમાં ફેલાયો છે. વજ્રયાન ધર્મનો ઉદ્ભવ આશરે ઈસવીસન 5મી થી 7મી સદી દરમિયાન ભારતમાં વિકસ્યો. પછી તિબેટમાં ખૂબ પ્રચલિત બન્યો. મહાયાન બૌદ્ધ ધર્મ પરથી વિકાસ થયો. મુખ્ય માન્યતાઓ. બુદ્ધત્વ દરેકમાં છે. દરેક માણસમાં બુદ્ધ બનવાની શક્તિ રહેલી છે. શૂન્યતા અને કરુણા. જ્ઞાન, શૂન્યતા અને કરુણા બંને જરૂરી છે. ઝડપથી મોક્ષનો માર્ગ. કેટલીક માન્યતાઓ મુજબ એક જીવનમાં જ આધ્યાત્મિક પ્રગતિ શક્ય છે. આ ધર્મની મુખ્ય સાધના પદ્ધતિઓ. મંત્ર એટલે પવિત્ર શબ્દો. મંદરા એટલે ધ્યાનચિત્ર. મુદ્રા એટલે હાથની સ્થિતિ. દેવતા ધ્યાન એટલે વિઝ્યુલાઇઝેશન. આ ધર્મમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે. વજ્રયાનમાં ગુરુ અથવા લામા દ્વારા માર્ગદર્શન ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. આ ધર્મ ક્યાં પ્રચલિત છે? તો તિબેટ, ભૂતાન, મંગોલિયા, નેપાળ અને ભારતના કેટલાક ભાગ. પ્રતીકો. વજ્ર
ડાયમંડ શક્તિનું પ્રતીક, ઘંટ જ્ઞાનનું પ્રતીક. આ સિવાય પણ મને આ પુસ્તકમાં વાંચન દરમિયાન અમુક બાબતો સારી લાગી હતી, જેનો હું આપ સૌ સમક્ષ વિસ્તારથી રજૂ કરું છું. આ વજ્રયાની લામાઓ માટે મૌન જાણે સહજ બની ગયું છે. જો સ્મિતથી કામ ચાલે તો કોઈ એક શબ્દ બોલવા રાજી નથી. લાગણીઓનું, દુઃખોનું, આસક્તિઓનું દમન નહીં, તેમનો ઇનકાર નહીં, પરંતુ ગહન અવધાનપૂર્વક તેમનું દર્શન કરવાનું છે. ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે. ધ્યાનનું વાતાવરણ, ધ્યાન માટેની ઉત્સુકતા, ધ્યાનમાં પ્રવેશવાની અને ધ્યાનમાં વિકસવાની અભિપ્સા, સર્વત્ર એક જ ગુંજન, ધ્યાન, ધ્યાન, ધ્યાન. મણિમંત્રનો માનસ જપ ધ્યાન પદ્ધતિના 4 સોપાન. મણિમંત્રના વાચિક જપ, ઉપાંશુ જપ, માનસ જપ અને ધ્યાનાભ્યાસ. હરતા ફરતા, હાલતા ચાલતા આખો દિવસ મણિમંત્રનો જપ અને તજ્જન્ય ધ્યાનાભ્યાસ. જપ જો નિષ્ઠાપૂર્વક, અવધાનપૂર્વક કરવામાં આવે તો જપ પણ ધ્યાનમાં પ્રવેશવાનું દ્વાર બની શકે છે. બીજ મંત્રમાં બંને તત્વોનો મહિમા છે, નાદનું ઉચ્ચારણ અને નાદનું શ્રવણ. બૌદ્ધ પરંપરાની સર્વસાધનાનું કેન્દ્રસ્થ તત્વ છે અવધાન, એટલે જાગૃતિ. ચૂપચાપ જવું, ચૂપચાપ રહેવું અને ચૂપચાપ આવવું, આ જ સાવધાની છે. સાધના શિબિરમાં અંતિમ 3 દિવસોમાં કોઈ વિધિ નથી, કોઈ વાર્તાલાપ નથી, કોઈ શબ્દનો વિનિયોગ નથી, છે તો સંપૂર્ણ મૌન. ઈશારાથી પણ વાતચીત સર્વતા બંધ છે. આ છે મહામૌન. વિચારની એકાગ્રતા આ સિદ્ધિની ગુરુ ચાવી છે. બારડો ઠોડોલ. આ ગ્રંથ વજ્રયાનની મૃત્યુવિદ્યાનો પ્રધાન ગ્રંથ છે. માનવી મૃત્યુ પામે ત્યારથી માંડીને નવો દેહ ધારણ કરે ત્યાં સુધીની વચ્ચેની અવસ્થાને બારડો કહેવામાં આવે છે. સબ્ર કર ઓર ઇંતજાર કર. કાંગજોંગ. આ વિદ્યાને લુંગગોમ પણ કહેવામાં આવે છે અને તદનુસાર આ વિદ્યા સિદ્ધ કરનાર દોડતા લામાને લુંગગોમ્પા કહેવામાં આવે છે. અહીં કોણ પહેલાં બોલેની હરીફાઈ નથી. અહીં જાણે કોણ ઓછું બોલે એની હરીફાઈ ચાલે છે. ભારતના આશ્રમોમાં એવી પરંપરા છે કે ધ્યાન, પૂજન, જપ આદિ સાધનામાં બેસતા પહેલાં સ્નાન કરવું જરૂરી અને ઈચ્છનીય ગણાય છે. વળી યજ્ઞ યાગાદી દેવયજનમાં તો પ્રારંભમાં સ્નાન અનિવાર્ય ગણાય છે, પરંતુ તિબેટમાં એવું નથી. કોઈ ધાર્મિક ક્રિયા કે કોઈ આધ્યાત્મ સાધનાના પ્રારંભમાં સ્નાન કરવાની અહીં વાત જ નથી. અરે, અહીં નિત્ય સ્નાનનો પણ કોઈ મહિમા કે રિવાજ નથી. ભારતની જેમ અહીં લોકો દિવસમાં 10-15 વાર હાથમાં પણ ધોતા નથી. આ તિબેટિયન હવામાન છે. આ પુસ્તક વિશે મારો અભિપ્રાય જણાવું તો આ વિષય પરનું પુસ્તક ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે ખૂબ ઉપયોગી છે. ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ ધરાવતા લોકો માટે ખાસ વાંચવા યોગ્ય છે. અને છેલ્લે આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ 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 આભાર. જય શ્રી કૃષ્ણ.